તો આજે ફાઇનલી સવારમાં અમે જતા છીએ જીમ, કેમ કે ઘણા ટાઈમથી અમે નથી ગયા. આઈ થિંક એકાદ વીક ઉપર થઈ ગયું છે અમે જીમ સ્કીપ કરેલું હતું. પણ આજે ફાઇનલી અમે આવી ગયા છીએ જીમમાં અને અત્યારે અમે સ્ટાર્ટ કરી દીધું અમારું વર્કઆઉટ. અને એકાદ વીક ઉપર થઈ ગયો છે એટલે આજે મિક્સમાં વર્કઆઉટ કરીશું. ચેસ્ટ, બેક, બાયસેપ બધું જ કરીશું. એટલે અમે સ્ટાર્ટિંગ કરી છે ચેસ્ટથી અને આ છે અમારી સેકન્ડ વર્કઆઉટ. એના પહેલાં પણ અમે એક વર્કઆઉટ કરી આવ્યા છે. એના પછી બેકની વર્કઆઉટ કરી દીધી લેટ પુલ ડાઉનથી. અત્યારે મેં વર્કઆઉટ કરતી છે. એના પછી કરવાના છે બાયસેપ કર્લ કરવાના છે. ને અત્યારે મેં મારા હસબન્ડને કીધું કે મારો વિડીયો બનાવો, તો એણે આવી રીતના બનાવ્યો સેલ્ફીમાં, જે સારો તો નથી આવ્યો પણ હવે ચાલે. હવે તો એના પછી એ બેક કેમેરાથી વિડીયો બનાવવા લઈ ગયા, તો પાછળથી કંઈક આવો આવ્યો વિડીયો. અને બાયસેપનું વર્કઆઉટ કર્યું. એના પછી અમારે કરવાનું હતું ટ્રાયસેપ કરવાનું હતું. પહેલાં બાયસેપ કરી લીધું ને અત્યારે મેં અહીંયા બાયસેપ કર્લ પતાવી દીધા છે મારા. એના પછી મારા હસબન્ડ પણ વર્કઆઉટ કરતા છે, તો મેં એમનું પણ વિડીયો લઈ લીધું. આ જો મારા હસબન્ડ પછડી વર્કઆઉટ કરતા છે ને મારું પતી ગયું છે એટલે મેં વેઇટ કરતી છે. અને એના પછી વર્કઆઉટ પતાવ્યા બાદ અમે આવી ગયા છે માર્કેટમાં, શાકભાજી માર્કેટમાં. ને અત્યારે લેતા છે મેં લેતી છું. શાકભાજી પતી ગયેલી છે તો અત્યારે લઈ લઈએ પહેલાં ટામેટાં, એના પછી આદું, મરચાં બધું લેવાનું છે. તો સૌથી પહેલાં ટામેટાં લઈ લીધા અને બાકીની પણ શાકભાજી લઈ લીધી. અને એના પછી નીકળી ગયા ATM જવા માટે, કેમ કે મારા હસબન્ડે લેવાના હતા એમના પૈસા, એટલે અમે ATMમાં ગયા હતા. ATMથી પૈસા લઈ લીધા અને એના પછી ઘરે ગયા. અને ઘરથી પછી હું આવી ગઈ રેડી થઈને ઓફિસ પર. અને ઓફિસ પર આવીને ચાલુ કરી દીધું મારું કામ, જે પણ કામ કરવાનું હતું તે. તો બસ આજના માટે એટલું જ. મળીએ હવે બીજા બ્લોગમાં.